હરિયો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 1 વિષય કોમ્પ્યુટર. આજે આપણે પાઠ 3 કોમ્પ્યુટર પરિચયનું પુનરાવર્તન કરીશું. તો આપણે પાઠ 1 કુદરતી વસ્તુઓ અને પાઠ 2 ઇલેક્ટ્રોનિક સાધનો. પાઠ 1 માં કુદરતી વસ્તુઓ અને માનવ સર્જિત વસ્તુઓ કોને કહેવાય છે એ આપણે ભણી ગયા ને. કુદરતી વસ્તુઓ કોને કહેવાય? કુદરતે જે બનાવેલી વસ્તુઓને કુદરતી વસ્તુઓ કહેવાય. કઈ કઈ આવે? સૂરજ, ચંદ્ર, તારા, વાદળ, પછી પર્વત, નદી, જમીન, માણસ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, આ બધી કુદરતી વસ્તુઓ કહેવાય છે. કુદરતે બનાવેલી વસ્તુઓને કુદરતી વસ્તુ કહેવાય. પછી માનવ સર્જિત વસ્તુ કોને કહેવાય? તો માણસે બનાવેલી વસ્તુઓને માનવ સર્જિત વસ્તુ કહેવાય. માણસે જે વસ્તુ બનાવી હોય તેને માનવ સર્જિત વસ્તુઓ કહે છે. તો માનવ સર્જિત વસ્તુઓ કોને કહેવાય? તો પંખો, પછી ટ્રેન, પછી મોબાઈલ, કમ્પ્યુટર, જે માણસે વસ્તુ બનાવી છે એ બધી વસ્તુઓને માનવ સર્જિત વસ્તુઓ કહે છે. પછી માનવ સર્જિત વસ્તુઓને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કૃત્રિમ વસ્તુ. માનવ સર્જિત વસ્તુઓને કૃત્રિમ વસ્તુઓ પણ કહેવામાં આવે છે. પછી ઇલેક્ટ્રોનિક સાધનો. પાઠ 2 માં આપણે ઇલેક્ટ્રોનિક સાધનો ભણી ગયા ને. તો ઇલેક્ટ્રોનિક સાધનો કોને કહેવાય? ઇલેક્ટ્રોનિક સાધનો એટલે શું? તમે પંખો ચાલુ કરો છો તો એમને પંખો ચાલુ થઈ જાય છે. સ્વિચ ચાલુ કરો પછી ચાલુ થાય છે ને. જો સ્વિચ ચાલુ કરો તો બી પંખો ન ચાલુ થાય તો શેનાથી ચાલુ થાય છે? એને ચાલુ કરવા માટે શું જરૂરી છે? વીજળી. વીજળીની મદદથી ઇલેક્ટ્રોનિક સાધનો ચાલુ થાય છે. એટલે વીજળીથી ચાલતા યંત્રોને શું કહેવાય? ઇલેક્ટ્રોનિક સાધનો. તો ઇલેક્ટ્રોનિક સાધનો આપણું કામ સરળ બનાવે છે. આપણું કામ સરળ બનાવે છે ઇલેક્ટ્રોનિક સાધનો, એટલે આપણા મિત્રો કહેવાય છે. વીજળી વગર ઇલેક્ટ્રોનિક સાધનો ચાલે? પંખો ચાલુ થાય? ન થાય. પછી ફ્રીજ ચાલુ થાય? ફ્રીજમાં ઠંડુ પાણી પીવો છો ને? પાણી મૂકીએ છીએ, ઠંડુ કેવું થઈ જાય છે? તો ઠંડુ પાણી પીએ છીએ. પછી બરફ થાય છે ફ્રીજમાં. તો વીજળી વગર ફ્રીજ ચાલુ થાય? ઠંડુ પાણી થાય? બરફ બને? તો કે ના. તો વીજળીની મદદથી ચાલતા સાધનોને શું કહેવાય? ઇલેક્ટ્રોનિક સાધનો. કયા કયા આવે? તો ફ્રીજ, ટીવી, મોબાઈલ, કમ્પ્યુટર, પછી મ્યુઝિક પ્લેયર, આ બધા ઇલેક્ટ્રોનિક સાધનો છે. વીજળીથી જે ચાલતા હોય એ સાધનોને ઇલેક્ટ્રોનિક સાધનો કહેવાય છે. હવે આપણે કોમ્પ્યુટર પરિચય. કોમ્પ્યુટર વિશે આપણે પાઠ 3 માં ભણી ગયા. તો આજે આપણે એનું પુનરાવર્તન કરીશું. તો કોમ્પ્યુટર શું છે? તમારા બધાના ઘરે હશે પણ ખરું. કોમ્પ્યુટર જોયું પણ હશે. તમે બધાએ જોયું છે ને કે નથી જોયું? ચાલો તો આપણે આજે કોમ્પ્યુટર દોરીએ. કોમ્પ્યુટર કેવું હોય? તો ચાલો જોઈએ આપણે કોમ્પ્યુટર દોરીએ. શું કહેવાય? મોનિટર હોય છે કોમ્પ્યુટરમાં. અને શું કહેવાય? CPU.
એને શું કહેવાય? કીબોર્ડ. શું કહેવાય? માઉસ. કોમ્પ્યુટર તમે બધાએ જોયું છે તો કોમ્પ્યુટરમાં આવું ટીવી જેવું દેખાય છે એને શું કહેવાય છે? મોનિટર હોય છે ને આવું કોમ્પ્યુટર એને શું કહેવાય? મોનિટર. પછી લંબચોરસ આકારનું આવું બોક્સ જેવું તમને દેખાય છે ને મોનિટરની બાજુ એને શું કહેવાય? CPU. CPU નું પૂરું નામ શું? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પછી લાંબુ લંબચોરસ આકારનું એમાં ઘણા બધા નાના બટન હોય એને શું કહેવાય? કીબોર્ડ. તો લંબચોરસ આકારનું હોય એને શું કહેવાય? કીબોર્ડ. અને એની અંદર નાના નાના બટન આવેલા હોય છે એને શું કહેવાય? કી કહેવામાં આવે છે. પછી માઉસ. માઉસ એટલે ગુજરાતીમાં શું કહેવાય? ઉંદર જોયો છે ને તમે? ઉંદર. માઉસનો આકાર ઉંદર દેખાવ પણ ઉંદર જેવો હોય છે અને આકાર પણ ઉંદર જેવો હોય છે એટલે તેને શું કહેવાય? માઉસ. તો માઉસ ઉપર 2 કે 3 બટન આવેલા હોય છે અને તે ઉંદર જેવું આકારનું હોય છે એને શું કહેવાય? માઉસ. પછી કીબોર્ડ, માઉસ અને મોનિટરના વાયરો આ CPU સાથે જોડેલા હોય છે ને કોમ્પ્યુટરમાં તમારા ઘરે હશે તો તમે જોયું હશે કે મોનિટરનો વાયર, કીબોર્ડનો વાયર અને માઉસનો વાયર બધા વાયર અહીંયા CPUની સાથે જોઈન્ટ કરેલા હોય છે ને. પછી કોમ્પ્યુટર આપણે પ્લગ ભરાવીએ, સ્વિચ ચાલુ કરીએ પછી કોમ્પ્યુટર ચાલુ થાય છે. તો આવું કોમ્પ્યુટર હોય છે ને જોયું છે ને તમે બધાએ કોમ્પ્યુટર. તો આવું મોનિટર હોય ટીવી જેવું દેખાય છે એને શું કહેવાય? મોનિટર. પછી CPU લંબચોરસ આકારનું હોય બોક્સ જેવું એને શું કહેવાય? CPU. પછી કીબોર્ડ. પછી માઉસ. તો કોમ્પ્યુટર કેવું મશીન છે? આપણે ઇલેક્ટ્રોનિક સાધનોમાં અને કુદરતી વસ્તુઓને માનવ સર્જિત વસ્તુઓમાં જોઈ ગયા ને કે માણસે બનાવેલી વસ્તુ તો એમાં કોમ્પ્યુટર હતું. કોમ્પ્યુટર કોણે બનાવેલું છે? તો માણસે બનાવેલું છે. તો તે કેવું સાધન છે? માનવ સર્જિત સાધન છે. પછી કોમ્પ્યુટર કેવું મશીન છે? તો આપણે ઇલેક્ટ્રોનિક સાધનો પાઠ 2માં ઇલેક્ટ્રોનિક સાધનો વીજળીથી ચાલતા સાધનોને ઇલેક્ટ્રોનિક સાધનો કહે. તો એમાં પણ આપણે કોમ્પ્યુટર હતું ને. કોમ્પ્યુટર કેવું મશીન છે? તો કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક મશીન છે. તો કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ મશીન છે અને તે માનવ સર્જિત સાધન છે. પછી આપણું કામ કોમ્પ્યુટર સરળ બનાવે છે. પછી કોમ્પ્યુટર શેની મદદથી ચાલે? વીજળીની મદદથી. વીજળી ના હોય તો કોમ્પ્યુટર ચાલુ થાય? બીજા ઇલેક્ટ્રોનિક સાધનોની જેમ કોમ્પ્યુટર પણ ચાલવું થાય નહીં. પછી કોમ્પ્યુટર ખૂબ ઝડપથી કામ કરી આપે છે અને આપણું કામ સરળ સહેલું બનાવે છે. જોઈએ આપણે કોમ્પ્યુટર વિશે.
કોમ્પ્યુટર કેવું મશીન છે? તો ઇલેક્ટ્રોનિક્સ મશીન છે. પછી કોમ્પ્યુટર શેની મદદથી ચાલે છે? તો કોમ્પ્યુટર વીજળીની મદદથી ચાલે છે. પછી તે કેવું સાધન છે? એ માનવ સર્જિત સાધન છે. પછી કોમ્પ્યુટર આપણું કામ કેવું બનાવે? તો કોમ્પ્યુટર આપણું કામ સહેલું બનાવે છે. પછી તે આપણું કામ ખૂબ ઝડપથી કામ કરે છે. કોમ્પ્યુટર કેવું મશીન છે? તો કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ મશીન છે. પછી તે વીજળીની મદદથી ચાલે છે. કોમ્પ્યુટર શેની મદદથી ચાલે? તો વીજળીની મદદથી ચાલે છે. પછી કોમ્પ્યુટર કેવું સાધન છે? તો કોમ્પ્યુટર માનવ સર્જિત સાધન છે. કોમ્પ્યુટરને કોણે બનાવેલું છે? તો કે માણસે. કોમ્પ્યુટરને માણસે બનાવેલું છે એટલે માનવ સર્જિત સાધન છે. કોમ્પ્યુટર આપણું કામ કેવું બનાવે? તો કોમ્પ્યુટર આપણું કામ સહેલું અને સરળ બનાવે છે. પછી આપણું કામ કોમ્પ્યુટર ખૂબ ઝડપથી કરી આપે છે. ખૂબ જ ઝડપથી કામ કરે છે કોમ્પ્યુટર. પછી કોમ્પ્યુટરમાં આપણી જેમ લાગણી હોતી નથી. આપણી જેમ લાગણી હોય ને એમ કોમ્પ્યુટરમાં લાગણી હોતી નથી. કારણ કે કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક સાધન છે. કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક સાધન હોવાથી તેનામાં માનવીની જેમ લાગણી હોતી નથી. પછી કોમ્પ્યુટર મોટી અને જટિલ ગણતરીઓ ખૂબ ઝડપથી કરી શકીએ છીએ. કોમ્પ્યુટરમાં આપણે ગણતરીઓ કરવી હોય, કેવી ગણતરીઓ? મોટી અને જટિલ એવી ગણતરીઓ કરવી હોય તો કોમ્પ્યુટર ખૂબ ઝડપથી કરી શકે છે. પછી કોમ્પ્યુટરમાં માનવીની જેમ બુદ્ધિ હોતી નથી. તે વિચારી શકતું નથી. આપણે શ્વાસ લઈ શકીએ છીએ ને, પછી હલનચલન કરી શકીએ છીએ. કોમ્પ્યુટર કરી શકે? તો કોમ્પ્યુટર શ્વાસ ના લઈ શકે, હલનચલન ના કરી શકે, આપણી જેમ ખાઈ ના શકે, પી ના શકે. પણ કોમ્પ્યુટરમાં માનવીની જેમ લાગણી હોતી નથી અને બુદ્ધિ હોતી નથી અને તે વિચારી શકતું નથી. આપણે વિચારી શકીએ કે કાલે આટલું ભણી લેવાનું છે, કાલે આ લેસન કમ્પ્લીટ પૂરું કરી લેવાનું છે. એવું વિચારીએ છીએ ને કે કાલના દિવસમાં આટલું પૂરું થઈ જવું જોઈએ, એવું આપણે વિચારી શકીએ છીએ. કાલે આ કામ થઈ જ જવું જોઈએ એ આપણે વિચારી શકીએ છીએ. પણ કોમ્પ્યુટર વિચારી શકતું નથી. એનામાં બુદ્ધિ હોતી નથી. માનવીની જેમ બુદ્ધિ હોતી નથી. પછી કોમ્પ્યુટર ભૂલ કરતું નથી. આપણે ભૂલ કરી પણ કોમ્પ્યુટર ભૂલ કરતું નથી. જો આપણાથી કંઈક સૂચના દેવામાં ભૂલ થઈ હોય તો જ કોમ્પ્યુટર ભૂલ કરે છે. પણ કોમ્પ્યુટર એની જાતે ભૂલ કરતું નથી. તો જોઈએ આપણે આગળ.
કોમ્પ્યુટર શું નથી કરતું? મૂવ કરતું નથી. પછી કોમ્પ્યુટર માં માણસની જેમ બુદ્ધિ નથી. પછી તે વિચારી શકતું નથી. પછી તે ઇલેક્ટ્રોનિક્સ સાધન હોવાથી માણસની જેમ તેમાં લાગણી હોતી નથી. કોમ્પ્યુટર મોટી અને જટિલ ગણતરીઓ ખૂબ ઝડપથી કરી શકે છે. કોમ્પ્યુટર ભૂલ કરતું નથી. પછી કોમ્પ્યુટરમાં માણસની જેમ બુદ્ધિ હોતી નથી એટલે તે વિચારી શકતું નથી. પછી તે ઇલેક્ટ્રોનિક સાધન એટલે કે કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક સાધન હોવાથી તેમાં માણસની જેમ લાગણીઓ હોતી નથી. અને કોમ્પ્યુટર મોટી અને જટિલ ગણતરીઓ ઝડપથી કરી શકે છે. આપણે જોઈએ થોડા પ્રશ્નોના જવાબ. કોમ્પ્યુટરની ચોપડી તમારી પાસે છે ને? કોમ્પ્યુટરની ચોપડી તમને વર્કશીટ આપે છે તો તમારે પહેલાં કોમ્પ્યુટરની આની ચોપડી છે
એ તમારે લેવાની છે અને લઈ લીધી પણ હશે. દરેકે ના લીધી હોય તો લઈ લેવાની છે. તો આ ચોપડીમાંથી તમારે જે પાઠ આપણે ચાલ્યો હોય એ વાંચી જવાનો, પહેલાં સરસ રીતે વાંચી લેવાનો અને પછી એનો વિડીયો જોઈ લેવાનો અને પછી તમને જે વર્કશીટ આપે છે ને એમાં સરસ રીતે સારા અક્ષરે વર્કશીટમાં જવાબ લખવાના. પહેલાં પાઠ વાંચવાનો ચોપડીમાંથી, પછી વિડીયો જોવાનો. પાઠ વાંચીને વિડીયો જોઈને વર્કશીટમાં સારા અક્ષરે જવાબ લખવાના છે. તો હવે પ્રશ્ન 1, તો કમ્પ્યુટર કેવું સાધન છે? તો કમ્પ્યુટર કેવું સાધન છે? કમ્પ્યુટર માનવ સર્જિત સાધન છે. પછી તમારે ચોપડી છે હોય તો એમાં પાછળ આવી મૂલ્યાંકન કસોટી આપેલી હોય છે. એમાં પ્રશ્નોના જવાબ હોય છે, એમાં તમારે લખી લેવાના છે. તો કમ્પ્યુટર કેવું સાધન છે? તો શું આવશે જવાબ? કમ્પ્યુટર માનવ સર્જિત સાધન છે. કમ્પ્યુટર માનવ સર્જિત સાધન છે. પછી કમ્પ્યુટર આપણું કામ કેવું બનાવે છે? બીજો પ્રશ્ન છે, કમ્પ્યુટર આપણું કામ કેવું બનાવે છે? આપણું કામ કેવું બનાવે? કમ્પ્યુટર સહેલું બનાવે છે. તો જવાબ આવશે કમ્પ્યુટર આપણું કામ સહેલું બનાવે છે. સહેલું એમાં માનવ સર્જિત સાધન. કમ્પ્યુટર કેવું મશીન છે? કમ્પ્યુટર, ત્રીજો પ્રશ્ન છે, કમ્પ્યુટર કેવું મશીન છે? કમ્પ્યુટર કેવું સાધન છે? તો માનવ સર્જિત સાધન. અને કેવું મશીન છે? કમ્પ્યુટર કેવું મશીન છે? તો શું આવશે જવાબ? ઇલેક્ટ્રોનિક્સ મશીન. કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ મશીન છે. પછી કમ્પ્યુટરમાં શું હોતું નથી? કમ્પ્યુટરમાં શું હોતું નથી? તો કમ્પ્યુટરમાં માણસની જે બુદ્ધિ હોતી નથી, તે વિચારી શકતું નથી. તો કમ્પ્યુટરમાં
કોમ્પ્યુટરમાં બુદ્ધિ હોતી નથી, પછી લાગણીઓ હોતી નથી અને વિચાર શક્તિ હોતી નથી. તો આનો જવાબ બેન આવશે બુદ્ધિ, લાગણી અને વિચાર શક્તિ હોતું નથી. કોમ્પ્યુટરમાં માણસની જેમ લાગણીઓ નથી હોતી, બુદ્ધિ નથી હોતી અને વિચાર શક્તિ હોતી નથી. વિચારી શકે છે કોમ્પ્યુટર? તો કે ના, બુદ્ધિ નથી, માણસની જેમ બુદ્ધિ નથી, લાગણી પણ નથી. પછી કોમ્પ્યુટર કેવા પ્રકારની ગણતરીઓ ખૂબ ઝડપથી કરી શકે છે? કોમ્પ્યુટર કેવા પ્રકારની ગણતરીઓ ખૂબ ઝડપથી કરી શકે છે? તો કોમ્પ્યુટર મોટી અને જટિલ ગણતરીઓ ખૂબ ઝડપથી કરી શકે છે. કેવી ગણતરીઓ? મોટી અને જટિલ. તો જવાબ આવશે કોમ્પ્યુટર મોટી અને જટિલ ગણતરીઓ ખૂબ ઝડપથી કરી શકે છે. કોમ્પ્યુટર કેવું સાધન છે? તો કોમ્પ્યુટર માનવ સર્જિત સાધન છે. પછી કોમ્પ્યુટર આપણું કામ કેવું બનાવે? તો કોમ્પ્યુટર આપણું કામ સહેલું બનાવે છે. પછી કોમ્પ્યુટર કેવું મશીન છે? તો ઇલેક્ટ્રોનિક મશીન છે. ઇલેક્ટ્રોનિક્સ મશીન છે. કોમ્પ્યુટરમાં શું હોતું નથી? તો કોમ્પ્યુટરમાં બુદ્ધિ, લાગણી અને વિચાર શક્તિ હોતા નથી. પછી કોમ્પ્યુટર કેવા પ્રકારની ગણતરી ખૂબ ઝડપથી કરી શકે? તો મોટી અને જટિલ. મોટી અને જટિલ ગણતરીઓ કોમ્પ્યુટર ખૂબ ઝડપથી કરી શકે છે.